નમસ્કાર બાળકો, કેલેન્ડરના ચોથા ભાગમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આ પહેલાં આપણે કેલેન્ડરના 1 થી 3 પાર્ટ જોઈ ચૂક્યા છીએ. દરેક પાર્ટમાં હું અલગ અલગ રીતના અલગ અલગ મેથડના કેલેન્ડરના દાખલા ગણાવું છું. બરાબર. આજે પણ આપણે એક નવી મેથડ શીખીશું. બરાબર, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ છે, જેમાંથી મોટાભાગના પ્રશ્નો પૂછાતા હોય છે. આ મેથડને લગતા વધારે પ્રશ્નો પૂછાતા હોય છે મિત્રો. તો એકદમ સરળ રીતે આપણે કેલેન્ડરના પાર્ટ 4માં નવી મેથડ શીખીએ. જો મિત્રો, આ મેથડ શીખવા માટે જરૂરી છે કેટલીક વસ્તુઓ જે તમારે યાદ રાખવી પડશે. કેટલીક વસ્તુઓ યાદ રાખવાની છે. એ વસ્તુઓ કેવી રીતે યાદ રાખવાની છે એ પણ હું તમને શીખવાડી દઈશ. બરાબર. જો મિત્રો, આજે જે ટાઈપના દાખલા ગણવાના છે એ ટાઈપના દાખલામાં તમારે ધ્યાન રાખવાનું છે. અગત્યની વસ્તુ આ છે, તમારે ધ્યાન રાખવાનું છે કે આપણે કેલેન્ડરમાં કેટલા મહિના આવે છે? 12 મહિના આવે છે. કેટલા મહિના આવે છે? 12 મહિના. 12 મહિનાના નામ લખી દઉં છું. પહેલાં જાન્યુઆરી. આપણા કેલેન્ડરમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. બરાબર મિત્રો, આપણે 12 મહિનાના નામ લખ્યા. હવે 12 મહિનાના નામ પ્રમાણે તમારે હવે આ મહિનાના નંબર યાદ રાખવાના છે, ડિજિટ યાદ રાખવાના છે. શું યાદ રાખવાના છે? ડિજિટ યાદ રાખવાના છે. હવે કેવી રીતે યાદ રાખવાના છે? જુઓ મિત્રો, તમારા ખાસ મિત્ર, પાકા મિત્રો, ભાઈબંધો હોય અથવા તમારા કોઈ સ્નેહીજન હોય, એનો મોબાઈલ નંબર 10 આંકડાનો હોય છે. તમે સરળતાથી યાદ રાખતા હો છો, હે ને? આમાં 12 આંકડા તમારે યાદ રાખવાના છે. અને કેવી રીતે યાદ રાખવાના છે એ પણ હું તમને સમજાવીશ. બરાબર. જો મિત્રો, અહીં ધ્યાન રાખજો. અહીં એક વસ્તુ સમજવા જેવી છે. અહીં એક વસ્તુ સમજવા જેવી છે. આ વસ્તુ સમજી લીધી તો તમારે કોઈ તકલીફ નહીં પડે. જાન્યુઆરી મહિના, આના નંબર કેવી રીતે યાદ રાખવાના છે એ બરાબર તમે સમજી લેજો. પહેલાં તો 12 મહિના છે એટલે 12 ડિજિટ યાદ રાખવાના છે, એ તમને ખ્યાલ આવી ગયો. જો શરૂઆત ક્યાંથી કરવાની? શરૂઆત હંમેશા એક 0થી કરવાની છે. 0. હવે આવું યાદ રાખવાનું, 033, 033 અને નીચેના પહેલા 3 અને છેલ્લા 3 લેવાના. 033, 035, 033, 035 યાદ રહી જશે. આ 033, 035. હવે મિત્રો, તરત 3ના ડબલ 61, 62 વચ્ચેનું છોડી દો. 61, 62, 033, 035, 3ના ડબલ 6. 6 આવે એટલે યાદ આવે 61, 62 અને વચ્ચે કેવલ 5 મૂકી દો. વચ્ચે કેટલા મૂકવાના છે? 5 મૂકવાના છે. બરાબર. વચ્ચે 5 નહીં આવે, અહીં ભૂલ થઈ. અહીં વચ્ચે 4 મૂકવાના છે મિત્રો. આ યાદ રાખજો. હા ભાઈ, 4 મૂકવાના છે. અહીં 4 મૂકવાના છે. ચલો, 033, 035, 61, 4, 62, 50, 35. 033, 035, 61, 4, 62, 5. આ રીતે યાદ રાખજો. 033, 035 એટલે 6 મહિનાના કોડ તમને યાદ રહી જશે. 6 મહિનાના ડિજિટ યાદ રહી જશે. બરાબર. 61 અને 62 યાદ રાખવાના છે, પણ 61 લખો ત્યારે વચ્ચે છોડી દેવાના છે ને 62 અને વચ્ચે 4 લખવાના છે. અહીં માત્ર જુઓ, 4 એક એવો આંકડો છે જે એક વાર આવે છે. 2 એક એવો આંકડો છે જે એક વાર આવે છે અને 1 એક એવો આંકડો છે જે માત્ર એક વાર આવે છે. બાકીના બધા આંકડા 2 વાર કે 3 વાર આવતા હશે. બરાબર. બાકીના બધા આંકડા 033, 035, 61, 4, 62, 5. બરાબર. એટલે આ તમારા 12 મહિનાના તમને નંબર યાદ થઈ જશે. બરાબર. તો આટલું કમ્પલસરી યાદ રાખવાનું છે મિત્રો. કેવી રીતે યાદ રાખવાનું છે તેની ચર્ચા આપણે કરી. 033, 035, 033, 035, 61, 4, 62, 5. બરાબર. હવે મિત્રો, બીજી એક વસ્તુ તમારે યાદ રાખવાની. જો કે આ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી તમારે, પણ તેમ છતાં આટલી વસ્તુ ધ્યાન રાખજો. માની લો કે આપણે અઠવાડિયા કેટલા વાર આવે છે? અઠવાડિયામાં આપણા કેટલા વાર હોય છે? 7 વાર હોય છે. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. ચાલો, આના ડિજિટ કેવી રીતે યાદ રાખીશું એની ચર્ચા કરીશું. આના ડિજિટ યાદ રાખવાની જરૂર, એક જ ડિજિટ યાદ રાખો, બાકી બધા તમને ડિજિટ યાદ રહી જાય. સન્ડે રજા હોય છે, હોલિડે હોય છે, મતલબ આપણું કામ હોતું નથી, શૂન્ય કામ કરીએ છીએ. આપણે કેટલું કામ કરીએ છીએ? શૂન્ય કામ કરીએ છીએ. સન્ડેના દિવસે શૂન્ય કામ કરીએ છીએ. પતી ગયું. બસ આટલું યાદ રાખો.
સન્ડે સ પરથી શૂન્ય યાદ રાખો. સન્ડેના દિવસે શૂન્ય કામ કરીએ છીએ, બસ શૂન્ય. પછી કશું યાદ રાખવાનું છે? મંડે 1 2 3 4 0. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. થઈ ગયું મિત્રો? તો આટલું જ યાદ રાખવાનું છે. સન્ડેનો 0 યાદ રાખો, બીજું બધું કશું યાદ રાખવાની જરૂર નથી. મંડેથી 1 આવે છે, અથવા મંડેનો 1 યાદ રાખો અને સન્ડેનો 0 યાદ રાખો, પતી ગઈ વાત. અને મહિનાના કોડ 033 035 61 4 62 5. બરાબર? 033 035 61 4 62 5. આટલી વસ્તુ યાદ રાખવાની છે, બીજી કોઈ પણ વસ્તુ યાદ રાખવાની તમારી જરૂર નથી. ચલો હવે આપણે આના રિલેટેડ દાખલા ગણવાના છે. આના રિલેટેડ દાખલા ગણવાના છે. બરાબર? તો આના રિલેટેડ દાખલા કેવા પૂછાય છે એ આપણે સમજીએ મિત્રો. જુઓ, હવે આપણે આ રિલેટેડ દાખલા ગણીશું. જુઓ મિત્રો, અહીં જે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે મેં ડિજિટ લખી દીધા છે. મહિનાના ડિજિટ લખ્યા છે અને આ બાજુ અઠવાડિયાના ડિજિટ લખ્યા છે. બરાબર? ચાલો હવે દાખલા ગણીએ. તો દાખલો આ પ્રકારનો પૂછાશે મિત્રો. તો પહેલો દાખલો પહેલા દાખલાની ટાઈપ લખી દઉં છું કે દાખલામાં 19મી સદી, કઈ સદી આપેલી હોય, 19મી સદી આપેલ હોય. આ પ્રકારનો દાખલો એક છે. 19મી સદી આપેલો હોય. બરાબર છે? હવે મિત્રો આ દાખલામાં તમને સર્ટેન તારીખ આપી દીધી હશે, વર્ષ આપી દીધો હશે ને મહિનો આપી દીધો હશે, અને તમને પૂછવામાં આવ્યું હશે કે ભાઈ આ તારીખે કયો વાર હતો, આ તારીખે કયો વાર હતો. બરાબર? ચાલો આપણે ગણીએ. પહેલાં દાખલો ગણીશ, પછી હું તમને સ્ટેપ લખીશ કે કયા સ્ટેપ તમારે યાદ રાખવાના છે. તો પહેલાં આપણે 19મી સદીના દાખલા ગણીશું. કયા દાખલા ગણીશું? 19મી સદી. ઉદાહરણ તરીકે હું એક સદી લઉં છું કે ભાઈ 20/4/1991ના દિવસે કયો દિવસ હતો? 20/4/1991 ની તારીખે કયો વાર હતો? આવો તમને પ્રશ્ન છે. ચાલો આ પ્રશ્ન આપણે ગણવાનો છે. આ પ્રશ્નનું આપણે સોલ્યુશન મેળવીએ. બરાબર? તો મિત્રો આમાં શું કરવાનું? પહેલું સ્ટેપ યાદ રાખજો. પહેલું સ્ટેપ, પહેલાં તો જે તારીખ છે આ જે તારીખ છે એ તારીખને 7નો ભાગ આપી દેવાનો, 7 વડે ભાગી દેવાના. શેના વડે ભાગવાના? 7 વડે ભાગી દેવાના. બરાબર? જે આવે એનો શેષ, 7ની શેષ અહીં મૂકવાની છે. શું મૂકવાની છે? શેષ. 7ની શેષ મૂકવાની છે. શું મૂકવાની છે? શેષ મૂકવાની છે. શેષ. ચાલો તો અહીં 7ની આપણે શું મૂકીશું? શેષ મૂકીશું. ચાલો તો 7 × 2 = 14. શેષ કેટલી આવી? 6. જુઓ શેષ કેવી રીતે આવે તે ના ખ્યાલ આવતો હોય તો આ રીતે કરવાનું. જુઓ 7 વડે 20ને ભાગવાના છે. 7 × 2 = 14. ચલો 10માંથી 4 જાય તો 6, 1માં તો આ શેષ આવી. આ કેટલી આવી? આ શેષ. આને આપણે શું કહીએ છીએ? શેષ. આને શેષ કહેવાય અને આને શું કહેવાય? ભાગફળ. આને શું કહેવાય? ભાગફળ. આને ભાગફળ કહેવાય. આટલું યાદ રાખજો. બરાબર છે? ચાલો આગળ જોઈએ. તો મિત્રો હવે આને 6 છે. હવે મહિનો આવ્યો ચોથો. આ ચોથો મહિનો. તો ચોથા મહિના માટે આપણે આ ટેબલ જોવાનું કે ભાઈ ચોથા મહિના આગળ કયો નંબર લખેલો છે? તો 033 6. એપ્રિલ મહિનો ચોથો આવે એટલે 6 ડિજિટ આવે. એટલે મતલબ એનો મતલબ ચોથા મહિના માટે આપણે શું લખવાના છે? 6 લખવાના છે. બરાબર? હવે જુઓ મિત્રો, હું લીટી દોરું છું 91 ઉપર. મારે 91નું કામ છે. આગળના આંકડાનું મારે કોઈ કામ નથી. કોઈ જ કામ નથી. બરાબર? હવે જુઓ 91 લખ્યા. હવે 91ને શું કરવાનું છે? 91ને 7 વડે ભાગવાના છે. 91ને 7 વડે ભાગવાના છે અને જે શેષ આવે તે આપણે લખવાની છે. ચાલો 7ને 91 વડે ભાગીએ. 91ને 7 વડે ભાગીએ. 7 એકા 7, 2 અને 7 તરી 21. 7 તરી 21. 13 × 7 = 91. મતલબ શેષ કેટલી આવી? 0 આવી. તો આપણે અહીં 0 લખવાનું છે. બરાબર? શેષ 0 આવી તો આપણે 0 લખી દેવાનું છે. જે આવે છે તે લખવાનું છે. હવે યાદ રાખજો મિત્રો, સ્ટેપ નંબર 4.
હવે 91ને આ 91ને 4 વડે ભાગવાના છે. હવે 91ને 4 વડે ભાગવાના છે. 91ને 4 વડે ભાગવાના છે. બરાબર. ચાલો 91ને 4 વડે ભાગીએ. જોયું સ્ટેપ, આટલું જ સ્ટેપ યાદ રાખવાનું છે, બીજું કશું યાદ રાખવાનું નથી. 4 દુ 8, 1 1, 4 દુ 8, 3. મતલબ અહીં આપણે ભાગફળ લેવાનું છે. બસ આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. શેષ લેવાની નથી. શેષ લેવાની નથી. તો ભાગફળ કેટલું આવ્યું? 4 વડે ભાગતા તો ભાગફળ આવ્યું 22. કેટલું આવ્યું? 22. ભાગફળ કેટલું આવ્યું મિત્રો? 4 વડે ભાગતા તો ભાગફળ આવ્યું 22. ભાગફળ કેટલું આવ્યું? 22. ચાલો હવે આગળ દાખલો ગણીએ. હવે શું કરવાનું છે મિત્રો? આટલી માહિતી એકત્રિત કર્યા પછી આ બધી માહિતીનો, આ બધા આંકડાઓનો સરવાળો કરવાનો છે. 6 6 12 અને 12 ને 22. 12 ને 22 કેટલા થશે? 34 થશે. અને આ જે 34 આવ્યા એને 7 વડે ભાગી દેવાના છે. એને 7 વડે ભાગી દેવાના છે. ચાલો તો 34 ને 7 વડે ભાગીએ તો કેટલો જવાબ? 7 પંચા 35. 7 પંચા 35 એટલે વધી 34 કરતાં વધી જાય છે. માટે 7 4 28 અને 28 ને 6 34. તો આપણને શેષ મળે છે 6. આપણને શેષ કેટલી મળી મિત્રો? 6 મળી. ધ્યાન રાખજો. બરાબર. તો 6, તો હવે 6 નંબર, હવે 6 નંબર તમારે ટેબલમાં જોવાનો છે. 6 નંબર તમારે ટેબલમાં, કયા ટેબલમાં? અઠવાડિયાના ટેબલમાં જોવાનો છે. તો અઠવાડિયાના ટેબલમાં 6 નંબર તમે જોઈ શકો છો કે સેટરડે ઉપર છે. ક્યાં છે? સેટરડે ઉપર છે. તો આ દિવસે 20/4/1991ના દિવસે આપણો સેટરડે હશે. આપણો શું હશે? સેટરડે. સેટરડે હશે મિત્રો. શનિવાર હશે. કયો વાર હશે? શનિવાર હશે. બરાબર. દાખલો 19મી સદીનો ગણાઈ રહ્યો છે. આટલું યાદ રાખવાનું છે. દાખલો 19મી સદીનો ગણાઈ રહ્યો છે. મિત્રો એકદમ શોર્ટ ટ્રીક છે. કોઈ સદી બદીનો કોડ લખવાનો નથી. આપણે સરળતાથી ગણી લેવાનું છે. બરાબર. બીજો દાખલો ગણીશું આવો જ, જેથી વધારે તમને ખ્યાલ આવશે. ચાલો આ દાખલાની જેમ બીજો દાખલો આપણે ગણીશું. પછી હું સ્ટેપ લખી દઈશ. નોટ અને પેન પેપર જોડે રાખજો મિત્રો. પેન પેપર જોડે રાખજો. પેન પેપર હું હંમેશા કહું છું, ગણિત ગણવાથી આવડે. તમે કોઈ પણ ગણિતનું લેક્ચર લેતા હોય તો હાથમાં તમારા પેન પેપર હોવી જોઈએ અને તમારી પોતાની નોટ્સ હોવી જોઈએ. બરાબર છે. તમે જો નહીં ગણો તો આ વસ્તુ ભૂલી જશો. અત્યારે વિડીયો જોશો આવડી જશે, પણ 4-5 દિવસમાં ભૂલી જશો. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ચાલો બીજો એક દાખલો ગણીશું મિત્રો. માની લો કે આ 17/2/1983 ના દિવસે કયો વાર હશે? 17/2/1983 ના દિવસે કયો વાર હશે? ચાલો મિત્રો દાખલો ગણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલું સ્ટેપ કે તારીખને 7 વડે ભાગો. તારીખને 7 વડે ભાગતા 7 દુ 14, 3 શેષ વધશે. કેટલી શેષ? 3. ચાલો મહિનાનો કોડ 033 એટલે કેટલો આવશે? 3. મહિનાનો કોડ કેટલો આવશે? 3. ચાલો હવે મારે 83ની જરૂર છે. 83ને 7 વડે ભાગો. 83ને 7 વડે ભાગતા 11 7 77 અને 77ને 6 83. 77ને 6 83. મતલબ મને શેષ 6 મળી. હવે 83ને 4 વડે ભાગો. 4 વડે ભાગી અને શું લખવાનું છે? ભાગફળ લખવાનું છે. શું લખવાનું છે? ભાગફળ લખવાનું છે. શેષ નથી લખવાની. આ બધામાં મેં શેષ લખી છે. આમાં શેષ, આમાં શેષ, અહીં ભાગફળ લખવાનું છે. ચાલો 4ને ભાગી દો મિત્રો તો કેટલા આવશે? 21 ચોક 84 ને 20 ચોક 80. 20 ચોક 80. 20 ચોક 80 તો 4 આવશે. કેટલા આવશે? 4 આવશે. બરાબર. 20 ચોક 80. મિત્રો ફરી જુઓ, ભાગીને બતાવું છું. 83 એને 4 વર્ગે 4 દુ 8 0 3 શેષ વધી. બરાબર છે. તો આ 3 નથી વાપરવાના આપણે. 4 દુ 8
એક મિનિટ ફરી આપણે ગણીએ મિત્રો. 4 ને 83 વડે ભાગો. 83. ચાલો, તો 20 ચોક 80. 20 ચોક 80. 2 8 0 બરાબર. 4 2 8 0. 20 ચોક 80. 20 ચોક 80 મિત્રો. તો ભાગફળ કેટલું આવ્યું આપણું? સોરી, અહીં 4 નહીં, ભાગફળ આપણે લખવામાં 20 આવશે. કે સોરી, મારી ભૂલ થઈ ગઈ મિત્રો, લખવામાં 20 આવશે. કેટલા આવશે? 20 આવશે. યાદ રાખજો, માઇન્ડ ખૂબ સ્ટેડી રાખીને દાખલા ગણજો. અહીં 20 આવશે. આપણે શેષ નથી લેવાની, નથી. ચલો હવે આગળ જાઓ. ફરી 20 ચોક 80. 80 અને 3 83. આપણે અહીં ભાગફળ લેવાનું છે, 20 આવે છે. નીચે શેષ ગમે તેટલી આવી ધ્યાનમાં લેવાની નથી. હવે શું કરવાનું છે? આ બધાનો સરવાળો કરવાનો છે. ચાલો સરવાળો કરો મિત્રો. 3 3 6 6 12 12 ને 20 32. 12 ને 20 32. અને આ જે 32 આવે એને 7 વડે ભાગવાના છે. 7 વડે ભાગવાના છે. તો 7 વડે ભાગો તો 7 4 28. શેષ કેટલી વધી? 4. શેષ કેટલી વધી? 4. હવે 4 નંબરનો જે ડિજિટ છે, આ 4 નંબરનો ડિજિટ આપણે ક્યાં જોવાનો છે મિત્રો? આ 4 નંબરનો ડિજિટ આપણે જોવાનો છે ટેબલમાં. તો 4 નંબર ઉપર જુઓ તમે, થર્સડે આપેલો છે. કયો આપેલો છે? થર્સડે. અને થર્સડે એટલે કયો વાર? ગુરુવાર. થર્સડે એટલે ગુરુવાર. બરાબર? થર્સડે એટલે ગુરુવાર. ચાલો એક ત્રીજો દાખલો લઈશું આ જ પ્રકારનો, અને પછી આપણે ટાઈપ બદલીશું. હું તમને પ્રેક્ટિસ માટે 5 દાખલા ગણવા પણ આપી દઈશ. ચાલો હવે આપણે ગણીએ. માની લો કે આવું આપેલું છે કે ભાઈ 18 10 1997 રોજ કયો દિવસ હતો? 1997 રોજ કયો દિવસ હતો? બરાબર. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? 18 ને 7 વડે ભાગવાના છે. 18 ને 7 વડે ભાગવાના છે. ચાલો, તો 7 એકા 7, 7 દુ 14. 7 દુ 14. શેષ કેટલી આવી? 14 ને 4 18. 4 શેષ આવી. ચાલો બીજું 10 છે તો 10નો કોડ લખી દો. 10નો કોડ કેટલો છે? 10મો એટલે આપણે ઓક્ટોબર મહિનો. ઓક્ટોબર મહિનાનો કોડ 0 છે, 0 લખી દો. ચાલો હવે મારે 97નું કામ છે. 97 ને 7 વડે ભાગવાના છે. આ બાજુ પણ 4 વડે ભાગવાના છે. ચાલો 97 ને 7 વડે ભાગો. 97 ને 7 વડે ભાગો તો 97 ને ભાઈ આ 7નો ઘડિયો તમને આવડે ને આખો 20 સુધી, તો તમારે કોઈ તકલીફ નથી. તમે ફટાક દઈને લખી શકશો. બરાબર. તો જુઓ, તમને ખબર છે 13 × 7 = 91. 13 × 7 = 91 અને 91 ને 6 97. તો 13 × 7 = 91. 91 ને 6 97. આવી ગયું. હવે આ 4નો ઘડિયો છે ખુદ આવડે ને તો બી કોઈ તકલીફ નથી. 22 ચોક 88. 22 ચોક 88 અને 23 ચોક 92. 23 ચોક 92 તો 24 ચોક 96. 24 ચોક 96 તો ઓબ્વિયસલી અહીં ભાગફળ કેટલું આવશે? 24. 24 ચોક 96. 24 4 96 થાય. બરાબર છે. ચાલો હવે આ બધાનું શું કરવાનું છે? આ બધાનો મારે સરવાળો કરવાનો છે. કરી નાખીએ. ચાલો 6 ને 4 10. 24 ને 10 34. 24 ને 10 34. એનો 7 વડે ભાગાકાર કરીશું. 7નો ઘડિયો બોલવાનો છે તો 7 4 28. 28 ને 6 34. 6 નંબર આવ્યો ભાઈ. 6 ડિજિટ. 6નો ડિજિટ તમારે જોવાનો છે અઠવાડિયાના બોક્સમાં, અઠવાડિયાના ટેબલમાં જોવાનો છે. તો અઠવાડિયાના ટેબલમાં 6 નંબર જુઓ, શનિવારે છે. કયો વાર છે? શનિવાર. તો આપણો આન્સર આવશે શનિવાર. આપણો આન્સર કયો વાર આવશે? શનિવાર. આપણો આન્સર સેટરડે આવશે. સેટરડે. તો 3 દાખલા મેં ગણ્યા. 3 દાખલા તમને ખ્યાલ આવ્યો હશે. હવે હું આના સ્ટેપ લખવા જઈ રહ્યો છું કે આપણે સૌ પ્રથમ શું કરવું. તો પહેલાં આવું આપ્યું હોય તો પહેલાં તો સદી જોવી. સદી 1900 હોય તો આ વસ્તુ યાદ રાખજો. 19મી સાલનો કોઈ પણ પ્રશ્ન હોય, 19મી સદીનો કોઈ પણ પ્રશ્ન હોય તો સદી 19 હોય તો પહેલું સ્ટેપ 1 તારીખને
તારીખને 7 વડે ભાગી શેષ લખો. શેષ લખો. પહેલું તારીખને 7 વડે ભાગી શેષ લખો. પછી મહિનાનો ડિજિટ લખો. મહિનાનો ડિજિટ લખો. હવે મહિનાનો ડિજિટ ક્યાંથી લખવાનો? તમે બનાવેલા ટેબલમાંથી. ક્યાંથી લખવાનો? ટેબલમાંથી. અને ટેબલ કેવી રીતે બનાવવાનું? આ યાદ રાખીને 033 035 61 4 62 033 035 61 4 62 અને 5. બરાબર? ચાલો, આ તમને કોઈ પણ મેથડથી યાદ રહેતું હોય તમે રાખી શકો છો. મેં આ રીતે યાદ રાખજો મિત્રો. બરાબર? ચાલો, મહિનાનો કોડ લખાયા પછી વર્ષના છેલ્લા બે અંકોને સમજો. વર્ષના છેલ્લા બે અંકોને 7 વડે ભાગી વર્ષના છેલ્લા બે અંકોને 7 વડે ભાગી શેષ લખો. શું લખવાની છે? શેષ. 7 વડે ભાગી શેષ લખો. આ છે છેલ્લું સ્ટેપ. વર્ષના છેલ્લા બે અંકોને વર્ષના છેલ્લા બે અંકોને 4 વડે ભાગી વર્ષના છેલ્લા બે અંકોને 4 વડે ભાગી ભાગફળ લખો. બરાબર? બીજું, આવેલા બધા આંકડાઓનો સરવાળો કરી 7 વડે ભાગો. આવેલા બધા આંકડાનો સરવાળો કરી 7 વડે ભાગો અને શેષ લખો. અને શું લખવાની છે? શેષ. અને શું લખવાની છે? શેષ લખો. અને શેષ લખો. ચલો, સરવાળાના જવાબને 7 વડે ભાગી શેષ લખો. જે નંબર આવે અથવા ડિજિટ આવે તેને તે અઠવાડિયાના ટેબલમાં, તે વીકના ટેબલમાં ચકાસો. જવાબ લખો. આટલું યાદ રાખો, બીજું કશું યાદ ના રાખો. લો, આટલી નોટ્સ તમારા જોડે હશે ને તો આ 19મી સદીનો કોઈ પણ પ્રકારનો દાખલો આવશે, તારીખ પરથી કોઈ પણ વાર તમે શોધી નાખીશું. મેં સ્ટેપ ટુ સ્ટેપ લખી દીધું છે. એક તો સદી કઈ આવી જોઈએ? 19મી સદી. કઈ આવી જોઈએ? 1900ની સદી આવી જોઈએ. તો સૌથી તારીખને 7 વડે ભાગો, શેષ લખો. મહિનાનો ડિજિટ લખી દો. વર્ષના છેલ્લા બે આંકડાને 7 વડે ભાગો, શેષ લખો. વર્ષના છેલ્લા બે આંકડાને 4 વડે ભાગો અને ભાગફળ લખો. અને શું લખવાનું છે? ભાગફળ લખવાનું છે. આવેલા બધા આંકડાનું શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. સરવાળાનો જે જવાબ આવે એને 7 વડે ભાગી શેષ લખો. અને આવેલ શેષને ટેબલમાં ચકાસી જોવાનું કે ભાઈ 6 નંબર પર કયો વાર છે. તો 6 નંબર પર સેટરડે છે, તમે સેટરડે લખી દેવાનું. બરાબર મિત્રો? તો આ રીતે આ દાખલો લખવાનો છે તમારે. આ રીતે આ દાખલો લખવાનો છે. પણ આ નોટ્સ ખાસ મારજો. સદી કઈ હોવી જોઈએ? સદી કઈ હોવી જોઈએ? 1900. સદી કઈ હોવી જોઈએ? 1900. આટલું યાદ રાખજો. આટલું યાદ રાખજો. ચાલો, હવે આપણે એક સ્ટેપ ઉપર જઈએ. હવે એક સ્ટેપ આગળ જઈએ. બરાબર છે? ચાલો, હવે મિત્રો વાત કરીશું આપણે અલગ દાખલાઓની. હવે આપણે થોડા અલગ દાખલાઓની આમાં થોડી ઉમેરીશું. ચાલો, અત્યાર સુધી આપણે જે દાખલા ગણ્યા એ 1900 સદીના ગણ્યા. હવે આપણે ગણીશું 2000ની સદી.
કઈ સદી? 2000. સદી 2000 હોય તો, સદી 2000 હોય તો સમજો લો, 2000 હોય તો ચલો હવે ધ્યાન રાખજો. આમાં શું કરવાનું છે? ચાલો ઉદાહરણ તરીકે એક દાખલો હું લઉં છું, બરાબર. દાખલા તરીકે તમને પૂછવામાં આવ્યું છે કે 20 માર્ચ 2021ના દિવસે કયો વાર હતો? 20 માર્ચ 2021ના દિવસે કયો વાર હતો? બરાબર. ચાલો તો આપણે આ સિસ્ટમ છે એ સિસ્ટમમાં તો જવાનું જ છે. ચાલો હવે આ સિસ્ટમમાં તો જવાનું જ છે. ચલો 20 ને 7 વડે ભાગીશું. ચલો 20 ને 7 વડે ભાગતા 7 દુ 14, 6 શેષ આવશે. ચાલો મહિનાનો કોડ, ત્રીજો મહિનો 033 3, તો 3 લખીશું. 21 ને 7 વડે ભાગીશું, શેષ કેટલા આવશે? 0 આવશે. 21 ને 4 વડે ભાગીશું, ભાગફળ કેટલું આવશે? 5 આવશે. 4 પંચા 20, બરાબર. 4 પંચા 20. ક્લિયર? ખ્યાલ આવે છે મિત્રો? ઓકે, ચાલો હવે આગળ જઈશું. આ બધાનું શું કરીશું? સરવાળો કરીશું. શું કરીશું? સરવાળો કરીશું. સરવાળો કરીશું. ચાલો 6 ને 3 9, 9 ને 5 14, 9 ને 5 14, 9 ને 5 14. આવ્યો કે નહીં મિત્રો? 6 ને 3 9, 9 ને 5 14. ચાલો 14 ને 7 વડે ભાગીને શું લખીશું? શેષ લખીશું. 7 દુ 14 તો 0 આવશે. શું આવશે? 0 આવશે. હવે 0 ઉપર કયો વાર આવે છે? રવિવાર આવે છે. કયો વાર આવે છે? રવિવાર આવે છે. હવે આ રવિવાર આપણો જવાબ નથી, સમજજો. રવિવાર આપણો જવાબ નથી. રવિવાર આપણો જવાબ નથી. રવિવારનો આગલો દિવસ આપણો જવાબ છે. સમજી લેજો, રવિવારનો આગલો દિવસ આપણો જવાબ છે. તો રવિવારનો આગલો દિવસ કયો આવે ભાઈ? રવિવાર પહેલાં શું આવશે? તો શનિવાર આવશે. કયો વાર આવશે? શનિવાર આવશે. તો આપણો જવાબ કયો આવશે? રવિવાર નહીં આવે, આપણો જવાબ શનિવાર આવશે. આવું કેમ કર્યું? આવું કેમ કર્યું? કારણ કે આપણે 2000ની સદીના દાખલા ગણી રહ્યા છીએ. આપણે 2000ની સદીના દાખલા ગણી રહ્યા છીએ. તો આ બધા સ્ટેપ તમે આટલા સુધી કર્યા. હવે 2000ની સદીમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ 2000ની સદીનો દાખલો હોય તો શેષમાંથી એક બાદ કરવો. શેષમાંથી એક બાદ કરવો અને પછી જવાબ લખવો. શેષમાંથી એક બાદ કરવો, પછી જવાબ લખવો. અથવા જે જવાબ આવે તો એના આગળનો દિવસ લખવો. માની લો કે અહીં ગુરુવાર આવ્યો હોત તો આપણે જવાબ બુધવાર લખતા. માની લો કે અહીં શનિવાર જવાબ આવ્યો હોત તો આપણે જવાબ શનિવાર લખતા. મતલબ એક દિવસ બાદ કરી દેવાનો છે. એક દિવસ બાદ કરી દેવાનો છે. અને બાદ ના કરવું હોય તો એટલું યાદ રાખો કે જે જવાબ આવે છે એના આગળનો દિવસ યાદ રાખવાનો છે. તો આમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે. આમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જો આ બધું 1900 સદી જે હતી એ તો કરવાનું જ છે, પણ 2000ની સદીનો દાખલો ગણતા હોય તો અહીં એક છેલ્લી લાઈન એવી ઉમેરવી પડે કે ભાઈ સરવાળાના જવાબને 7 વડે ભાગી શેષ લખો. શેષમાંથી એક બાદ કરી આવેલા નંબરને વીકના ટેબલમાં ચકાસો. આવેલા નંબરને અઠવાડિયાના ટેબલમાં ચકાસો. એક બાદ કરી દેવાનું છે. એક બાદ કરી દેવાનું છે. આટલું યાદ રાખવાનું છે. એક બાદ કરી દેવાનું છે. બરાબર. એક બીજો દાખલો લઈશું આ જ પ્રકારનો. બરાબર. આટલું જ યાદ રાખવાનું છે. એક સ્ટેપ વધી જાય છે. આમાં એક સ્ટેપ વધી જાય છે. 19મી સદીમાં કશું એવું કરવાનું નથી. ચાલો ઉદાહરણ તરીકે તમને આપેલા છે 17/12/1977. 17/12/1977 આપેલા છે. તો ચાલો 17/12/1977 કેવી રીતે ગણીશું? તો અહીં ધ્યાન રાખો. 17 છે તો 17ને પ્રથમ 7 વડે ભાગીશું. 17ને 7 વડે, આપણા સ્ટેપમાં કોઈ ચેન્જીસ નહીં. 7 વડે ભાગી શેષ લખીશું. 7 દુ 14, 14 ને 3 17, તો 3 શેષ વધી. ચલો 12નો ડિજિટ લખીશું. 033 035 5 ડિજિટ છે તો અહીં આવશે 5. ચાલો મારે આ બે આંકડાની જરૂર છે. આને કેટલા વડે ભાગીશું? 77 ને 7 વડે ભાગીશું. કેટલા આવશે? 0 આવશે. શેષ કેટલી આવશે? 0 આવશે. અને આને 4 વડે ભાગીશું. આને
4 વડે ભાગીશું. 4 વડે ભાગતા ભાગફળ કેટલું આવશે? તો જુઓ 20 ચોક 19 ચોક 76, 19 4 76, 19 4 76, 19 તમારું ભાગફળ આવ્યું. કેટલું આવ્યું? 19 તમારું ભાગફળ આવ્યું. ચલો પછી શું કરતા હતા કે ભાઈ બધાનો સરવાળો કરીશું, બધાનો સરવાળો કરીશું. કરી દીધો. ચાલો 5 ને 3 8, અરે 19 ને 3 22, 22 ને 5 27, 22 ને 5 27. જે સરવાળો આવે એને 7 વડે ભાગીશું. ભાગી દીધો 7 વડે. ચાલો જે સરવાળો આવ્યો એને 7 વડે ભાગીશું. 7 વડે ભાગતા આપણને જવાબ મળશે 7 તરી 21, 6 શેષ વધે છે તો 6 શેષ વધી. 6 જવાબ લખવાનો નહીં. 2000ની સદી છે, 2000ની સદી છે માટે એક બાદ કરીશું એટલે 5, એટલે 5. માની લો કે તમારે 6 જવાબ લખવો છે તો 6 નંબર પર કયો આંકડો આવે છે? શનિવાર. તો એના પહેલાં કયો વાર આવે? શુક્રવાર. 5 નંબર પર આપણો શું આવે છે? ફ્રાઈડે. આપણો શું આવે છે? ફ્રાઈડે. તો તમારે ફ્રાઈડે લખી દેવાનો છે. તો તમારે ફ્રાઈડે લખી દેવાનો છે. ક્લિયર? તો 2000ની સદીમાં તમારે એટલું જ યાદ રાખવાનું છે, છેલ્લું એક સ્ટેપ વધારવાનું છે કે ભાઈ જે પણ ડિજિટ મળે છે એ ડિજિટમાંથી એક બાદ કરીને વાર લખવાનું છે, અથવા જે બી વાર તમે શોધી નાખો છો એનો આગલો દિવસ લખવાનો છે. એ તમારો જવાબ સાચો. પણ જો અહીં જે ડિજિટ આવ્યો એક બાદ નથી કર્યો તો સમજી લેવાનું તમે 1900 સદીની રીતમાં મેં તમને જે દાખલા ગણાયા એ જ સદીની રીતે તમે દાખલા ગણાયા. બરાબર? 1900 અને 2000ની સદીનો આ ફરક છે. હવે ત્રીજી ટાઈપનો દાખલો આમાં, આ જ ટાઈપમાં ત્રીજી ટાઈપનો દાખલો. ચાલો માની લો કે તમને આવું આપવામાં આવ્યું છે. સમજો આ ટાઈપના હું તમને 2 દાખલા ગણાવીશ. આ ટાઈપના હું તમને 2 દાખલા જોઈ લો. માની લો કે તમને આવું આપવામાં આવ્યું છે કે ભાઈ તમને આપવામાં આવ્યું છે 15 5 અને 2020ના દિવસે કયો વાર હતો? 15/5/2020ના દિવસે કયો વાર હતો? બરાબર? તો જોઈએ. ચલો તો સૌ પ્રથમ આપણા સ્ટેપ અનુસરો કે ભાઈ તારીખને 7 વડે ભાગો. તો તારીખને 7 વડે ભાગી દીધી. તારીખને 7 વડે ભાગી શેષ લખવાની છે. શું લખવાની છે? શેષ લખવાની છે. તો 7 દુ 14, શેષ તમારી 1 વધી. ચાલો પછી મહિનાનું શું લખો? ડિજિટ લખો. મહિનાનો ડિજિટ 5મો મહિનો એટલે મે, 1 ડિજિટ. તો આપણે 1 લખી દીધો. ચાલો વર્ષના છેલ્લા અંકને 7 વડે ભાગો અને એને 4 વડે ભાગો. 7 વડે જો ભાગો છો ત્યાં તમારે શેષ જ લખવાની છે. યાદ રાખો 7 વડે જો ભાગો છો ત્યાં તમારે શેષ લખવાની છે અને 4 વડે ભાગો ત્યાં તમારે ભાગફળ લખવાનું છે. તો 7 વડે ભાગો તો 7 દુ 14 એટલે 6. હવે 4 25, 4 25 તો ભાગફળ આવ્યું તમારું 5. તો ભાગફળ તમારું 5 આવ્યું. બરાબર? હવે આનો સરવાળો કરવાનો છે તો સરવાળો કરી દઈએ. ચાલો સરવાળો કરી દઈએ. 1 ને 1 2, 6 ને 2 8, 6 ને 5 11, 12 1 13, 8 ને 5 13. તો સરવાળો આવ્યો તમારો 13. 7 વડે ભાગી દો. 7 વડે તમે ભાગી દો. તો 7 વડે ભાગતા કેટલી શેષ વધશે? 7 એકા 7 અને 7 ને 6 13. તમારી શેષ 6 વધી. ચાલો હવે તમારે થોડું જોવાનું. હવે જોવાનું સદી કઈ? 2000. સદી કઈ? 2000. તો તમને ખબર પડવી જોઈએ કે 2000ની સદી છે એટલે મારે 1 બાદ કરવો પડશે. આપણે 1 બાદ કરી દીધું. હવે જોવાનું કે લીપ યર્સ છે. લીપ યર્સ છે તો 2020 લીપ યર છે. 2020 લીપ યર છે. 2020 આપણું લીપ યર છે. લીપ યર? તો લીપ યરમાં જોવાનું કે ભાઈ જાન્યુઆરી તારીખમાં પણ જોવાનું. જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનો આપેલો છે. જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનો આપેલો છે. તો તારીખમાં જુઓ મે મહિનો આપેલો છે. તારીખમાં જુઓ મે મહિનો આપેલો છે. નથી આપેલો. જો નથી આપેલો તો આપણે 6માંથી 1 બાદ કરી 5 જ લખી દેવાના છે અને 5નો ડિજિટ આપણે જોવાનો છે અને 5ના ડિજિટ પર આપણો કયો વાર છે? ફ્રાઈડે છે. ફ્રાઈડે છે. જો કેટલું ચેક કરાવ્યું મેં તમને
કે ભાઈ સેમ સિસ્ટમ ગણ્યા 2000ની સાલમાં એક તો બાદ કરવાનો હતો એ બી કરી દીધો, પણ આટલું નવું ચેક કરાવ્યું કે ભાઈ 2000 લીપ યર છે. હા લીપ યર છે. જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો છે તો જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો નથી. લીપ યર છે તો કોઈ ફરક પડતો નથી. આપણે જે રીતે ગણીએ 2000ની સદીનો દાખલો એ રીતે ગણી દેવાનો. આપણે જે રીતે ગણીએ એ રીતે 2000 સદીનો દાખલો આ રીતે ગણી દેવાનો. હવે થોડું સ્ટેપ એડવાન્સ, આના કરતાં થોડું એડવાન્સ જઈએ છીએ. સમજો, આના કરતાં એડવાન્સ. હું રકમ ચેન્જ કરું છું. ધ્યાન રાખજો. હવે હું રકમ લખું છું આવું લખું છું. જુઓ, 19/1/2020 દિવસે કયો વાર હશે? બરાબર. ચાલો અહીં જોઈએ. પહેલાં તો આપણે જેમ ગણતા હતા એમ 19 ને 7 વડે ભાગીશું. શેષ લખીશું. 7 દુ 14, 14 ને 5 19 એટલે 5. એક મહિનાનો કોડ 0, જાન્યુઆરી મહિનાનો કોડ 0 છે, 0 લખીશું. 20નું મારે કામ છે, એને 7 વડે પણ ભાગીશ અને એને 4 વડે પણ ભાગીશ. 7 વડે ભાગી અને હું લખીશ શેષ. 7 દુ 14 ને 6 20 અને 4 વડે ભાગી હું લખીશ ભાગફળ. 4 5 20. બરાબર. શોધી નાખ્યું. આટલાનો સરવાળો કરી દો. આટલાનો શું કરી દો? સરવાળો કરી દો. આપણે સરવાળો કરીએ. 5 ને 5 10 ને 6 16, 6 ને 5 11 ને 5 16, 16 આવ્યો. 16 ને 7 વડે ભાગી દો. 7 દુ 14, 2 શેષ આવી. કેટલી શેષ આવી? 2 શેષ આવી. ચલો, 2000ની સદી છે. 2000ની સદી છે એટલે તમને ખબર પડવી જોઈએ કે મારે એક બાદ કરવાનું છે. કરી દીધો. હવે આ પ્રશ્ન પૂછો, લીપ યર છે 2020, લીપ યર છે. 20ના અડધા 10, 10ના અડધા 5. આગળના વિડીયો જોઈ લેજો. લીપ યર કેવી રીતે શોધવું ભાગાકાર કર્યા વગર એ મેં તમને શીખવાડી છે. એકદમ શોર્ટ મેથડ શીખવાડી છે. બરાબર, એ જોઈ લેજો તમે. હવે લીપ યર છે. હા લીપ યર છે. ભાઈ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો છે તો કાંઈ 19 જાન્યુઆરી. હા જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો છે. જાન્યુઆરી મહિનો આપેલો છે ભાઈ. જાન્યુઆરી મહિનો આપેલો છે. તો શું કરવાનું? એક બીજો બાદ કરી દેવાનો. એક શું કરવાનો? ફરીથી એક બાદ કરી દેવાનો. આટલું જ યાદ રાખવાનું છે. આટલું જ યાદ રાખો મિત્રો કે ભાઈ જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો અને લીપ યર આપેલું હોય તો તમે 2000ની સદીનો તો એક બાદ કરો જ છો, પણ લીપ યર અને જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો આપેલો હોય તો એનો એક બાદ કરવાનો છે. તો બાદ કરી દીધો. તો 2 ઓછા 1 ઓછા 1 તો કેટલા આવશે ભાઈ? આ 2માંથી 2 જતા રહ્યા તો 0 આવશે. શું આવશે? 0 આવશે. 0. અને 0 આવે તો કેલેન્ડરમાં 0 પર જોઈ લો કે કયો દિવસ છે. કેલેન્ડરમાં 0 પર સન્ડે છે. કયો દિવસ છે? સન્ડે છે. તમને ખબર છે આ પ્રકારના પ્રશ્નોમાં એ લોકો કેવી રીતે કન્ફ્યુઝ કર્યું છે આપણને? એક્ઝામમાં આપણે પોતે કેવી રીતે કન્ફ્યુઝ થયા તમને જુઓ. આમાં કયા જવાબ ઓપ્શન આવા આલેલા હશે? એક તો તમને સન્ડે આપેલું હશે, પછી એક તો તમને ઓપ્શનમાં જોજો ટ્યુઝડે આલેલું હશે. કારણ કે ટ્યુઝડેમાં બે ડિજિટ તમે શોધો છો. ટ્યુઝડે પછી તમને મંડે આલેલું હશે. કારણ કે જો તમે આ એક લખવાનું ભૂલી જશો તો 2માંથી 1 બાદ કરીને 1 લખશો એટલે તમારે મંડે જવાબ આવતો હશે. તમારા ઓપ્શનમાં સન્ડે પણ આપેલો હશે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખો ભાઈ. આ રીતે તમે કન્ફ્યુઝ થશો તો કન્ફ્યુઝ થવાનું નથી. અને આપણે એકદમ માઇન્ડ સ્ટેડી રાખીને ગણો છે. તમારી જાતે 15થી 20 દાખલા ગણી નાખો આ પ્રકારના બનાવી અને ચેક કરી લો એના આન્સર. તમને કોન્ફિડન્સ આવી જશે. હવે 3 રીતના દાખલા એક સાથે ગણું છું. ધ્યાન રાખજો, 3 રીતના દાખલા એક સાથે ગણું છું અને આ બધું ભૂસી નાખું છું. 3 રીતના દાખલા એક સાથે ગણું છું. બરાબર ધ્યાન રાખજો. હવે ધ્યાન રાખજો કે હવે 3 નિયમોનો ઉપયોગ એક સાથે કરીશું. બરાબર. જો એકદમ સરળ દાખલા છે મિત્રો. તમારે ખાલી 4 સ્ટેપ યાદ રાખવાના છે. કોઈ મોટી વસ્તુ નથી. 4 સ્ટેપ યાદ રાખશો એટલે તમને જવાબ આવડી જશે. પહેલો દાખલો માની લો કે તમને આપેલી છે તારીખ 13/12/1980. 13/12/1980. ચાલો આ દાખલો ગણીએ.
તો 13 તારીખને 7 વડે ભાગીશું, ભાગી દો 7 વડે. ચાલો જે આવે એની શેષ લખીશું. શેષ લખો 7 દુ 14, 7 એકા 7, 7 ને 6 13, 6 આવ્યા. 12મા મહિનાનો કોડ 033 035 5. 80 ને 7 વડે ભાગો તો 11 7 77, શેષ આવી તમારી 3. 80 ને 4 વડે ભાગો 20 4 80, તમને 20 આવ્યા. ચલો મારી લો સરવાળો, પ્લસ 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 6 ને 5 11, 11 ને 3 14, 14 ને 20 34, 14 ને 20 34, 20 ને 3 23, 23 ને 6 29, 29 ને 5 34. આના 7 વડે ભાગી દો, ભાગ્યા 7 કરશો એટલે કેટલો જવાબ આવશે તમારે? 7 ચોક 28, 28 ને 6 34, 28 ને 6 34, 28 ને 6 34. ચાલો 6 આવ્યો. 19મી સદી છે? હા. 19મી સદી છે? હા. 19મી સદી છે તો પછી 6 એટલે સીધું લખી દેવાનું કે તમારો સેટરડે હશે. કયો હશે તમારો? સેટરડે હશે. તમારો સેટરડે હશે. ક્લિયર? શું હશે ભાઈ? તમારું સેટરડે હશે. બરાબર? ચલો બીજો દાખલો ગણીશું. માની લો કે તમને અહીં આવું આપવામાં આવ્યું છે. માની લો કે તમને અહીં આવું આપવામાં આવ્યું છે કે ભાઈ 27/5/2024 દિવસે કયો વાર હશે? 27/5/2024 દિવસે કયો વાર હશે? ચલો લખીએ. પહેલું આપણું સ્ટેપ અનુસરો. 27 ને 7 વડે ભાગો, લખો શેષ. 7 તરી 21, 21 6 27 આવી. ચલો 5મો મહિનો, 5મા મહિનાનો કોડ જોશો તો તમને 4 મળશે. 033 61 4, 033 ના 5મા મહિનાનો કોડ સોરી મળશે આપણને 1 મળશે. 5મા મહિનાનો કોડ 1 છે તો 1 લખીશું. ચાલો 20 ને 7, 24 ને 7 વડે ભાગો, ભાગી દો 7 ને 24 ને. તો 7 એકા 7, 7 તરી 21, 21 ને 3 24 આવી તમારી છે. 24 ને 4 વડે ભાગો, 4 છંગ 24, તમારું ભાગફળ 6 આવ્યું. તમારું ભાગફળ 6 આવ્યું. મૂકી દીધું. ચાલો આ બધાનો સરવાળો કરીશું, આ બધાનો સરવાળો કરીશું, આ બધાનો સરવાળો કરીશું. ચાલો કરો સરવાળો. 6 ને 1 7 ને 3 10 ને 6 16, 6 ને 6 12 ને 3 15 ને 1 16, 16, 16 ને 7 વડે ભાગીશું. 7 વડે ભાગતા શેષ કેટલી આવશે? 7 એકા 7, 7 દુ 14 અને 2 16. શેષ તમારી 2 આવી. શેષ તમારી 2 આવી. ચલો 20મી બીજું શું ચેક કરવાનું છે? સાલ ચેક કરો. 2000ની સાલ છે એટલે પહેલાં તો 1 બાદ કરી દો. કરી દીધો. ચાલો બીજું શું ચેક કરવાનું છે કે 2000ની સાલ છે, લીપ યર છે? હા લીપ યર છે. ત્રીજું શું છે કે લીપ યર છે, જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો છે? જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો નથી તો તમારે સીધો જવાબ લખવાનો છે. 2માંથી 1 જાય તો કેટલા આવશે? 1. અને 1 નંબર પર તમારું શું આવે છે? મંડે. 1 નંબર પર તમારું શું આવે છે? મંડે. આ તમારો આન્સર થઈ ગયો. આ તમારો શું થઈ ગયો? આન્સર થઈ ગયો મિત્રો. ચાલો આગળનો દાખલો ગણીએ આના જેવો જ. ચાલો હવે હું લખીશ 25 ફેબ્રુઆરી 2020. 25 ફેબ્રુઆરી 2020. 25 ફેબ્રુઆરી. ચાલો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ કે ભાઈ 25 તારીખ છે. હા એને 7 વડે ભાગીશું. 7 તરી 21, 21 ને 4 25, શેષ એની 4 આવશે. ચાલો બીજો મહિનો છે તો એનો ડિજિટ લખીશું. 033 તો 3 ડિજિટ છે, લખી દીધું. મારે 20ની જરૂર છે, 7 વડે ભાગીશ. 7 દુ 14, 14 ને 6 20. મારે 20ની જરૂર છે એને 4 વડે ભાગીશ. 4 વડે ભાગીશ ને ભાગફળ લખીશ તો 5, 4 પંચા 20. ચાલો આનો કરીશું સરવાળો. આનો સરવાળો કરતાં શું મળશે એ આપણે લખી દઈએ. 4 ને 3 7, 7 ને 6 13, 13 ને 5 18, 6 ને 5 11, 11 ને 7 18, 18 લખીશું. એને 7 વડે ભાગીશું અને શેષ લખીશું. 7 દુ 14, 14 ને 4 18, 14 ને 4 18. ચલો કયો પ્રશ્ન પૂછું છું કે ભાઈ 2000ની સદી? હા 2000ની સદી છે. ચાલો એનો એક વાત કરીશું. ચલો બીજો પ્રશ્ન લીપ યર? હા લીપ યર છે. ત્રીજો પ્રશ્ન જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો છે? જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો છે. જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો છે તો એનો એક બીજો બાદ કરીશું. ચાલો 4માંથી 2 જતા રહ્યા તો 2 વધ્યા. હવે 2 નંબર પર તમે જોશો તો તમારો ટ્યુઝડે છે. તમારો ટ્યુઝડે છે. તમારો મંગળવાર છે. કયો વાર છે? મંગળવાર છે. તમારો મંગળવાર છે. બરાબર. તો મેં તમને આ 3 ટાઈપ સિવાય બીજી કોઈ મેથડ આમાં આવતી નથી ભાઈ. કે ભાઈ કોઈ પણ તારીખ આપેલી હોય તો તમારે એનો દિવસ શોધવાનો છે તો આ જ રીતે તમે દિવસ શોધી શકશો. આમાં મેં 19મી સદીનો દાખલો શીખવાડ્યો. આમાં મેં 2000ની સદીનો દાખલો શીખવાડ્યો. આમાં મેં 2000મી સદી, લીપ યર અને જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો હોય એ દાખલો શીખવાડી દીધો. બરાબર મિત્રો? ખ્યાલ આવ્યો?
હવે તમારે આ પ્રકારના દાખલાની પ્રેક્ટિસ જાતે કરવાની છે અને વધારવાની છે, બરાબર. ખાસ યાદ રાખજો, આમાં છેલ્લા જે 2 ડિજિટ છે એને પહેલાં 7 વડે ભાગી શેષ લખવાની છે અને 4 વડે ભાગીને ભાગફળ લખવાનું છે. બાકી બધામાં સ્ટેપ સરખા છે. પહેલી સદી જોઈ લેવાની, 19મી સદી છે. ચાલો કોઈ ટેન્શન નહીં, જે આવ્યું જવાબ છેલ્લો 7 વડે ભાગતા જે જવાબ આવે એ આંકડાનો તમારે વાર લખવાનો છે. 2000ની સદી છે, જે આવ્યું એમાંથી એક બાદ કરી અને તમારે જે આંકડો આવે એનો દિવસ લખવાનો છે. અને 2000ની સદી વત્તા જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો છે, તો જે બી આંકડો આવે એમાંથી 2 બાદ કરવાના છે. એક તો તમારા 2000 સદીનો અને બીજો તમારા જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાના લીપ યરનો. તો એ બાદ કરીને જે આંકડો આવે એમાંથી તમારે અઠવાડિયાનો વાર લખવાનો છે. ક્લિયર? આના માટે મિત્રો તમને આ ટેબલ આવડવું જરૂરી છે. આ 12 નંબરનો મોબાઈલ નંબર, મહિનાનો નંબર તમને આવડવો જુઓ. 033 035 61 4 62 5. મેં પહેલું લખ્યું પછી છેલ્લું બોલ્યો. 033 035 033 035 61 4 62 5 61 4 62 5. બરાબર? તો આ આવડવું જોઈએ. સન્ડે આપણે કશું નથી કરતા એટલે એને 0 લખી દીધો. મંડેથી તમે સેટરડે સુધી લખી શકો છો 1 થી 6. 1 2 3 4 5 6. સન્ડેનો ડિજિટ 0 છે. તો આ પ્રકારના દાખલા મિત્રો તમારે ગણવાના છે. બરાબર? વધારે પ્રેક્ટિસ માટે તમે તમારા સંદર્ભ સાહિત્યમાંથી, બરાબર છે, બીજા આઉટસોર્સમાંથી દાખલા ભેગા કરો, પરીક્ષામાં પૂછાયેલા દાખલા ગણો અને જાતે ગણો. બરાબર? ચાલો મિત્રો, ફરીથી આપણે નવા ભાગમાં મળીશું. બરાબર? કેલેન્ડરના ચોથી ટાઈપના દાખલા લઈને. મિત્રો, આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને રેગ્યુલર સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો આપ મેળવો. બરાબર? ફરી કહું છું, ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બરાબર છે મિત્રો? તો મળીએ ત્યારે નેક્સ્ટ ટાઈમ ફરીથી કેલેન્ડરના નવા ટોપિક સાથે. થેન્ક યુ.